વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જીપીએસસી સથવારા યસ મેથ્સ એન્ડ રીઝનિંગ YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સબ્જેક્ટ છે રીઝનિંગ નો સબ ટોપિક છે કોડિંગ ડીકોડિંગ PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જેની અંદર આપણે લાસ્ટમાં 25 સુધી જોયા હતા અને આજે 26 થી ચાલુ કરશું અને 2016 સુધી પહોંચ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે રીઝનિંગ સ્ટાર્ટ કરીએ કોડિંગ ડીકોડિંગ. એટલે ABCD લખવાનું તો ભૂલવાનું જ નથી આપણે ક્યારે. તો ABCD લખું છું A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. મિત્રો આના પહેલા આપણે ચાર પાર્ટ જોઈ લીધા છે. આ પાંચમો પાર્ટ છે આપણો. તો હવે આપણે 26 નંબરનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 26. 33 946 બરાબર ડબલ પી ઓ એલ 1987 બરાબર ROC રોજ. તો 9 4 6 7 8 બરાબર કેટલા? આ પ્રશ્ન મિત્રો આપણે પરીક્ષા 2016 ની અંદર પૂછાયેલું છે. 2016. તો ચલો અહીંયા ધ્યાન રાખો મિત્રો. સોલ્યુશન 3 3 9 4 6 P P O A L ડબલ P O L છે મિત્રો આપણો. તો હવે જો 1987 1987 ROC આપેલા છે R O S E. તો હવે મિત્રો આપણે આપ્યું છે 9 4 6 7 અને 8. તો હવે જોઈ શકો છો 9 O for A 6 L 7 ની અંદર E અને 8 ની અંદર S છે. તો આપણો આન્સર આવશે O A L E S. આ આપણો સાચો આન્સર છે. O A L E S 2016 ની પરીક્ષામાં પૂછાયેલો છે મિત્રો આ પણ પ્રશ્ન. હવે આગળ કન્ટિન્યુ કરીએ છીએ 27 નંબરનો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 27. મોબિલિટી MO BI LITY બરાબર 4 6 2 9 3 9 2 7. તો એક્ઝામિનેશન EX AM IN ATION બરાબર કેટલા? 2016. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આગળ આપણે એક્ઝામિનેશન જોયું હતું. A બરાબર 1 B બરાબર 2 C બરાબર 3 Y બરાબર 25 Z બરાબર 26 અને આંકડા મૂકી દીધા હતા. હવે પૂછ્યું છે મોબિલિટી બરાબર આટલા આપે છે અને એક્ઝામિનેશન બરાબર આટલા. તો હું પેલા ફોર્મ્યુલા સાચું બને છે કે નહીં એ ચેક કરવું પડશે મારે. જો સોલ્યુશન ની અંદર M O B I L I T Y. M ની નીચે આપે છે 4, O ની નીચે આપે છે 6, B ની નીચે આપે છે 2, I ની નીચે 9, L ની નીચે આપે છે 3, I ની નીચે 9, T ની નીચે 2 અને Y ની નીચે 7. હવે વિદ્યાર્થી મિત્રો મને અહીંયા એક વસ્તુ જોવા મળે છે કે B ના નીચે 2, તો B બરાબર તો 2 જ છે આપણી ABCD ની અંદર. I બરાબર 9 તો I બરાબર 9 જ આવે છે.
તો હવે મિત્રો આપણને એવું થાય છે કે આ તો બધું m બરાબર તો 13 હોવા જોઈએ, o બરાબર 15 હોવા જોઈએ, તો આ તો ડિજિટની અંદર ફેરવી નાખ્યા છે. જો હું અહીંયા લખું છું m બરાબર કેટલા 13, o બરાબર 15, b બરાબર 2, i બરાબર 9, l બરાબર 12, i બરાબર 9 અને t બરાબર 20, y બરાબર 25. વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ પણ શીખવાડ્યું તો એક્ઝામિનેશન ની અંદર ડિજિટમાં ફેરવતા. અહીંયા જો ડિજિટની અંદર ફેરવીને તમને આન્સર આપ્યો છે, પરંતુ અહીંયા તમારે ડિજિટમાં ફેરવા કેવી રીતે એ મેં નીચે બતાવ્યા છે તમને અંકો લખીને, સંખ્યા લખીને. તો જો એક્ઝામિનેશન e x a m i n a t i o અને n. જો મિત્રો આપણો આન્સર આવો જોઈએ સિંગલ ડિજિટ ની અંદર, પરંતુ અહીંયા હું તમારી સરળતા ખાતર લખું છું. જો અહીંયા 5, x બરાબર 24, a બરાબર 1, m બરાબર 13, i બરાબર 9, n બરાબર 14, a બરાબર 1, t બરાબર 20, i બરાબર 9, o બરાબર 15 અને n બરાબર 14. આ આપણો આન્સર નથી, આપણા ઓપ્શન ની અંદર આવો ગઈ અને હોય તો પણ ખોટો છે. ઓપ્શન ની અંદર આવો આન્સર હોય તો પણ ખોટો છે. આપણે જોઈએ છે બધા સિંગલ ડિજિટ ની અંદર, તો ચલો સિંગલ ડિજિટ ની અંદર બધા ફેરવું છું. 5, 24 એટલે 6, 1 એટલે 1, 13 એટલે 4, 9 એટલે 9, 14 એટલે 5, 1 એટલે 1, 20 એટલે 2, 9, 6 અને 5. આ આપણો આન્સર છે મિત્રો, જવાબ. પરીક્ષાની અંદર પૂછાય છે શું એ ધ્યાનમાં રાખવું જરૂરી છે આપણે. તો આ 27 નંબરનો ક્વેશ્ચન હતો 2016 ની અંદર પૂછાયો. હવે 27 27 તો 28 આવ્યા. क्वेश्चन नंबर 28 આવું કે છે FAITH બરાબર HCK VJ નાઇટ NIGST નાઇટ બરાબર PKI જેવી. તો ખાલી જગ્યા બરાબર MTQOR થાય છે. મિત્રો આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે. તમને આમ તો આ વસ્તુ આપી દેતા ને આ પૂછતા, પરંતુ હવે આ આપ્યું છે ને આ પૂછ્યું છે. આ પણ આપણી પરીક્ષા 2016 ની અંદર પૂછાયેલું છે, 2016. તો હવે વિદ્યાર્થી મિત્રો સમજાવું છું કેવી રીતના સોલ્યુશન. FAITH. જો F ની નીચે H, E ની નીચે C, I ની નીચે K, E ની નીચે V અને H ની નીચે J. હજુ બાજુનું પણ ફોર્મ્યુલા એવું છે લખી નાખીએ, પછી આપણે ત્રીજામાં આવીએ. નાઇટ NIGHT PK I J અને V. હવે નીચે શું કીધું છે? M T Q O અને R. તો અહીંયા કઈક આવશે આપણો જવાબ. અહીંયા કઈક આપણો જવાબ આવશે મિત્રો. આ તમારી પરીક્ષાની અંદર આપેલો પ્રશ્ન મેં લખ્યો. હવે હું આનું સોલ્યુશન બતાવું છું કે આવો તમારી પરીક્ષામાં આપેલો પ્રશ્ન લખ્યો છે. તો જો M પછી H આવે છે તો +2, A પછી C આવે છે +2, I પછી K આવે છે, ત્યાં જો I પછી K આવે છે +2, T પછી V આવે છે +2, H પછી J આવે છે. H ક્યાં છે મિત્રો? આયો H પછી J +2. તો મિત્રો આ ફોર્મ્યુલા +2 નું બને છે. આ ફોર્મ્યુલા શેનું બને છે જોવું પડશે. +2 નું બને છે કે નથી બનતું? જો N પછી P, N ક્યાં છે?
+2 I પછી k I જે k +2 G પછી I +2 H પછી J +2 T પછી V TUV +2 આ રીતના આપણા પ્રશ્નો આવે છે આ આખું ફોર્મ્યુલા +2 નું બને છે આપણે ઓપ્શન એવો સેટ કરવાનું છે અહીંયા કે +2 નું બનતું હોય મારે m લાવવો છે તો k મૂકું તો k પછી +2 કરું તો m આવે જો k ની અંદર +2 કરું તો m +2 કરવાના છે t જો t ની અંદર +2 કરવાના છે r ની અંદર +2 કરું તો t આવે q જો o ની અંદર +2 કરું તો q આવે o m ની અંદર +2 કરું તો o આવે અને r p ની અંદર +2 કરું તો r આવે તો વિદ્યાર્થી આપ મિત્રો આપણો પરીક્ષામાં જવાબ KROMP છે KROMP વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ KROMP હવે આપણે ક્વેશ્ચન નંબર 29 પર જઈએ છીએ GLA RE બરાબર 6781 મોન્સૂન MONSOON is equal to 2395 33 તો RAN SOM is equal to કેટલા આ પણ આપણી પરીક્ષા 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો સોલ્યુશન બતાવો કેવી રીતના આવશે જો GLARE 67810 મોન્સૂન MONSOON M बराबर 2 O बराबर 3 N बराबर 9 S बराबर 5 O डबल 3 N is equal to 9 RAN SOM વિદ્યાર્થી મિત્રો આવો પરીક્ષામાં પૂછાય તો આવડી જાય ફટાફટ હવે આપણને શું છે આમાં કંઈ નથી જો R બરાબર કેટલા છે 1 A बराबर 8 N बराबर 9 S बराबर 5 O बराबर 3 અને M बराबर 2 તો આપણો જવાબ 189532 આ આપણો રાઈટ આન્સર છે 189532 મિત્રો આ તો એકદમ ઈઝી પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર કોડિંગ ડીકોડિંગ ની અંદર આ 2016 નો હતો હવે મિત્રો 2016 ની અંદર જ 30 નંબરનો ક્વેશ્ચન આવે જો મિત્રો આ પ્રશ્ન સમજવા જેવો છે જો એબીસીડી માં E બરાબર 5 આપ્યો હોય હોટલ HOTEL બરાબર 12 તો LAMB is equal to કેટલા LAMB is equal to કેટલા આ પ્રશ્ન 2016 ની અંદર પૂછાયેલો છે 2016 તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધું છે સીધી એબીસીડી કીધું છે E બરાબર 5 લખીએ ઊંધી એબીસીડી ની વાત કરી નથી તો અહીંયા હું જોઉં છું હોટલ HOTE અને L x બરાબર કેટલા આવશે મિત્રો અહીંયા જુઓ 8 આવશે 5 6 7 ને 8 O બરાબર 15 T બરાબર 20 E બરાબર 5 અને L બરાબર 12 જો જે
10 11 અને 12 આનો સરવાળો કરું છું મિત્રો કેટલો થાય છે 8 ને 15 23 33 43 ને 5 48 50 ને 10 60 મિત્રો મારે તો 12 લાવવા છે ટોટલ બરાબર કેટલા વર્ડ છે 1 2 3 4 અને 5 હું 5 વડે ડિવાઈડ કરું છું કેટલા વડે તો 12 આવી ગયા હવે નીચે ચેક કરવાનું છે કે આવું કઈ આવે છે L A M B જો 5 વડે ડિવાઈડ કરતા 12 આવે છે તો નીચે શબ્દો કેટલા છે એટલા વડે ડિવાઈડ કરતા ઓપ્શન સેટ થાય છે ચેક કરવાનો છે તો L બરાબર કેટલા 12 A બરાબર 1 M બરાબર 13 અને B બરાબર 2 હું સરવાળો કરું છું 2 13 15 16 16 ને 2 18 ને 2 18 ને 10 28 અહીંયા શબ્દો કેટલા છે 4 28 ભાગ્યા 4 કરું છું જવાબ આપણો આવશે 7 આપણો જવાબ આવશે 7 જો વિદ્યાર્થી મિત્રો 30 નંબર સુધી આપણે પૂરા કર્યા છે હવે આપણે આવે છે 31 નંબરનો ક્વેશ્ચન क्वेश्चन नंबर 31 31 डिक्शनरी D I C T I O N A R Y शब्द ने 1 2 3 4 2 5 6 7 8 9 દ્વારા દર્શાવવામાં આવે છે तो ऑर्डिनरी O R D I N A R Y ને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો આપણને ડિક્શનરી શબ્દ આપ્યો છે અને ઓર્ડિનરી એટલે શું આ પ્રશ્ન 2016 ની અંદર પૂછાયેલો છે 2016 તો મિત્રો હવે જોઈએ છે 2016 ની અંદર પૂછાયેલો સોલ્યુશન શું કીધું છે ડિક્શનરી D I C T I O N A R Y चलो 1 2 3 4 2 5 6 7 8 અને 9 આવી રીતના કીધું છે હવે શું કીધું છે ઓર્ડિનરી O R D I N A R Y બરાબર કેટલા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ગોઠવ્યું છે એમાંથી જે શબ્દ છે આમાં એના નીચે શબ્દો લખી નાખો એના ડિજિટ તો આપણો આન્સર આવી જાય ચલો O ની નીચે 5 છે 5 R 8 D 1 I 4 N 6 A = 7 R 8 અને y = 9 તો મિત્રો હવે તમે જોયું કેવું છે એકદમ ઈઝી આ તો રિઝનિંગ કહેવાય ને તર્ક શક્તિ એટલે જ આપણા મગજનો ઉપયોગ કરવાનો છે તો આ 31 નંબર પૂરો થયો હવે 32 નંબર આવે તો નોઈડા क्वेश्चन नंबर 32 આવું કે છે નોઈડા N O I D A બરાબર 39658 તો ઇન્ડિયા I N D I A ને શું કહેવાશે મિત્રો આવો પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર અને આપણે છોડીને આવીએ તો આપણાથી મૂર્ખ કોઈ નથી કારણ કે આવા પ્રશ્નો એકદમ ઈઝી છે અને આપણું કોઈ રીઝનિંગ આવડતું નથી अरे मगजનો ઉપયોગ કરો 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે આ ચલો ये ध्यान रखो नोएडा N O I D A N बराबर 3 O बराबर 9 I बराबर 6 D છે આયો મિત્રો D D बराबर 5 અને A बराबर 8 इंडियन स्पेलिंग I N D I A
चलो इंडियाમાં आई એમાં क्या છે 6 पर છે, n क्या છે 3 पर, d क्या છે 5 पर, i क्या છે 6 पर અને a પર 8 છે। તો આપણો જવાબ 6 3 5 6 8 આ આપણો રાઈટ આન્સર છે, સાચો જવાબ। વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે। હવે 33 નંબરનો ક્વેશ્ચન આવે। क्वेश्चन नंबर 33 786 is equal to study 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 very hard HARD 958 is equal to hard work space PAYS 645 study and work મિત્રો આપણને પૂછ્યું છે કે વેરી ઇઝ ઇક્વલ ટુ શું આવે? વેરી VERY ઇઝ ઇક્વલ ટુ શું? 2016। ચલો મિત્રો હું બધા વર્ષ છે આ લખેલા 6 4 5 9 5 8 7 8 6 બધા જ બધા શીખવાડી દઉં તમને, તો ગમે તે પૂછાય આવડી જાય મિત્રો। હવે તમને આમાં જો હવે આપણે પહેલા વેરી ચેક કરી લઈએ। વેરી क्या છે? એક આમાં છે, બીજે क्या છે? ના નથી। તો આની અંદર 8 કોમન છે, 8 કોમન છે, આમાં 8 નથી। તો બંનેમાં કોમન વર્ડ શું છે? હાર્ડ। જો હાર્ડ HARD આપણી જોડે કોમન શું ગોતી? તો બંનેમાં હાર્ડ, બંનેમાં કોમન 8 છે। તો 8 બરાબર હાર્ડ આવે છે HARD। હવે જો સ્ટડી અને સ્ટડી અહીંયા 6 અહીંયા કોમન છે, 6 અહીંયા કોમન છે, 6 બરાબર સ્ટડી। તો મને વેરી મળી ગયું આમાંથી 7 બરાબર વેરી મળે છે મિત્રો। આપણે જોઈએ છે શું? વેરી ઇક્વલ ટુ 7, પરંતુ બધા તમને બતાવ્યું તો કેવી રીતે સોલ્વ થાય છે। જો અહીંયા વર્ગ છે અને અહીંયા વર્ગ છે, બંનેમાં કોમન શું છે? 5। તો 5 ઇઝ ઇક્વલ ટુ વર્ગ। આમાં બે વર્ડ્સ આવી ગયા છે, આમાં બે વર્ડ્સ આવી ગયા છે, તો 9 બચ્યું। તો આની અંદર 9 ની અંદર સ્પેસ બાકી છે PAYS, આની અંદર 4 બાકી છે, આની અંદર 4 માં n છે AND। હવે કઈ પણ પૂછાય તમને વેરી પૂછ્યો છે, આ રાજ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી લે અને એની જગ્યાએ કે સ્પેસ બરાબર શું, n બરાબર શું, વર્ગ બરાબર કેટલા, તો તરત આવડી જાય મિત્રો આપણને। હવે એકદમ ઈઝી છે। 34 નંબરનો ક્વેશ્ચન આવે। क्वेश्चन नंबर 34 ZIP बराबर 51 51 MEN is equal to 32 અને CEAT બરાબર કેટલા? 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આ પણ। હવે મિત્રો આની અંદર કરવાનું શું છે? જો સોલ્યુશન Z is equal to ZIP 51 છે, ZIP is equal to Z બરાબર શું લખવાનું છે મિત્રો? આપણે ચેક કરીએ 26, I બરાબર 9 અને P બરાબર જો અહીંયા 16। સરવાળો કરું છું મિત્રો આનો 26 ને 9 35, 35 ને 16 35 ને 16 51 51 35 ને 10 45 ને 6 51 થાય। MEN M બરાબર 13, E બરાબર 5 અને N બરાબર 14। મિત્રો આનો સરવાળો કેટલો થાય છે? જો 14 ને 5 24,
19 ને 3 22 ને 10 32 CEAT કેટ બરાબર કેટલા C બરાબર 3 E બરાબર 5 A બરાબર 1 અને D બરાબર 2 20 ને 21 તો 5 26 26 ના 3 29 તો મિત્રો આપણો આન્સર આવે છે 29 આપણો આન્સર આવે છે 29 પરીક્ષાની અંદર આવા કોઈ પણ પ્રશ્નો પૂછાય મિત્રો આપણે અત્યારે 34 સુધી જોઈએ છીએ આગામી 35 થી લઈને બાકી જેટલા 2016 ના પેપરના ક્વેશ્ચન બાકી છે એ આપણે કન્ટિન્યુ કરશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમને સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ